સુરત મહાનગરપાલિકા વિકાસના કામ કરવા માટે વિવિધ સમાજની, વિવિધ ધર્મોની, વિવિધ લોકોની, વિવિધ ટ્રસ્ટોની જગ્યાઓ હસ્તગત કરતી હોય છે. સુરત મહાનગરપાલિકાએ વોહરા સમાજ પાસેથી પટેલ ટ્રસ્ટની જગ્યા લીધી હતી, જે એમનો દાબત ટ્રસ્ટ છે. ત્યારબાદ એને રોડ રસ્તા પણ આપ્યા હતા. હવે થયું શું કે વોહરા સમાજના લોકોએ એ રોડ રસ્તા ઉપર ગેટ મારી દીધા, ગેટ લગાવી દીધા. વિવાદ થયો, મહાનગરપાલિકા ફરિયાદ કરી અને ત્યારબાદ ગેટ હટાવી દીધા છે. સમગ્ર વિવાદ શું છે આ મામલે વાત કરશે આપણી પાસે પાનસરિયાજી છે, જેઓ કોંગ્રેસના પૂર્વ પાર્ષદ છે. વિજયભાઈ, શું આખો વિવાદ છે? કઈ રીતનો વિવાદ સામે આવ્યો, કેવી રીતે આપણે ફરિયાદ કરી છે, મહાનગરપાલિકાનો શું રોલ છે અને જે વિવાદ સામે છે આખી ઘટના શું? સુરત મહાનગરપાલિકાએ 2 મહિના પહેલા દાવત ટ્રસ્ટને એમની એક ખાનગી જગ્યા સુરત વિકાસમાં બ્રિજ બનાવવા માટે જરૂરી હતી એ લઈ અને એમને સામે જાહેર રસ્તાઓ આપી દીધા. પહેલી વાત તો ક્યારેય જાહેર રસ્તાઓ કોઈ પણ આજ દિન સુધીના ઇતિહાસમાં આ રીતે આપ્યા નથી. ભૂતકાળમાં જ્યારે પણ સુરત મહાનગરપાલિકાને વિકાસ માટે કોઈ પણ સ્થળની જરૂર પડી છે તો ફરજિયાત સંપાદન કર્યું છે અને એમને વળતર ચૂકવ્યું છે. અહીંયા પહેલી વાત તો ઠરાવ જ ગેરબંધારણીય છે. કાયદા સમક્ષ બધા જ લોકો સમાન છે. અહીંયા એક સવિશેષ સમાજને કાયદાને પરે રહી અને સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડે ઠરાવ કરી અને આ રસ્તાઓ, રોડ રસ્તાઓ ફાળવી દીધા છે. ત્યાં સુરતના જે મૂળ સુરતીઓ છે એનું 2 લાખથી વધુ પોપ્યુલેશન રહે છે. આ એમને સીધી જ અસર થાય છે. ત્યાં ઇમરજન્સી વાહનો નીકળતા હોય, ત્યાં લોકો નાનો મોટો ધંધો વ્યવહાર કરે, લોકો બિઝનેસ કરે છે. પરંતુ આ વર્ગને ફાયદો કરવા માટે આ રોડ રસ્તા દીધા અને કાયદાની છટકબારી માટે એમણે એવો ઠરાવમાં ઉલ્લેખ કર્યો કે અહીંયાથી લોકો અવર જવર કરી શકશે. હવે તમે જોશો તો છેલ્લા 2 દિવસથી ત્યાં એ લોકોએ બેરિકેડ લગાવી દીધેલા, બાઉન્સરો મૂકી દીધેલા. એ ટ્રસ્ટના લોકો કે જે ધર્મ કે જ્ઞાતિમાંથી આવે છે એ લોકોના જે લોકો ત્યાં ચાલીને બી જઈ શકે, ગાડી લઈને બી જઈ શકે, પરંતુ અન્ય ધર્મના કે અન્ય લોકો જઈ શકે નહીં એટલે એની ફરિયાદ કરેલી અને તાત્કાલિક ધોરણે એ બેરિકેડો હટાવી દીધા. પરંતુ એ પ્રશ્ન નથી, મૂળ પ્રશ્ન જગ્યા આપવાનો છે. ગેરબંધારણીય રીતે અને બીપીએમસી એક્ટની વિરુદ્ધમાં જઈ અને હાલના ભાજપ શાસકોએ આ ઠરાવ કરી અને આ ટ્રસ્ટને બેનિફિટ થાય એ માટે રસ્તાઓ, જાહેર રસ્તાઓ એમને ફાળવી દીધા છે. તો જે દાવત ટ્રસ્ટ છે એ કયા ધર્મના લોકોનું છે અને એ ટ્રસ્ટની જગ્યા મહાનગરપાલિકાએ કયા કારણોસર વિકાસ કામે લીધી? એ માઇનોરિટીનો એક પંથ છે, એમની સંસ્થા છે અને એમને તે આ એમના એક કબ્રસ્તાનની જગ્યા ત્યાં જતી હતી, એમને લઈ અને એમની સામે રોડ રસ્તા આપ્યા છે. ભૂતકાળમાં એની આજુબાજુમાં જ અન્ય માઇનોરિટી સમાજની જગ્યાઓ લીધી છે સુરત મહાનગરપાલિકાએ અને ફરજિયાત સંપાદન કરીને લીધી છે, વળતર ચૂકવીને લીધી છે. આ જગ્યા શા માટે ફરજિયાત સંપાદન ના કરી, વળતર આપીને આ જગ્યા લઈ શકતે તે? પરંતુ અહીંયા ચોખ્ખું દેખાય છે કે હાલના જે શાસકો છે એ આ સવિશેષ પંથને કંઈ પણ ફાયદો થાય અને એટલે જ એમને રોડ રસ્તા આપી દીધા છે. ફરજિયાત સંપાદન કરી શકતે તે પણ કર્યું નથી. તો જે રોડ રસ્તાઓ જાહેર હોય છે, કોઈ પણ અહીંથી અવર જવર કરી શકે. મહાનગરપાલિકાએ જ્યારે જાહેર લોકોને અવર જવર માટે જગ્યા આપેલી હતી તો આ ધર્મ વિશેષના લોકોએ ત્યાં ગેટ મારવાનું કારણ શું લાગે છે? જેમાં 2 વસ્તુ છે. આજુબાજુમાં પ્રોપર્ટી હવે સવિશેષ પંથની છે. જ્યારે એમને બેરિકેડ મૂક્યા, ગેટ મૂક્યા, બાઉન્સરો મૂક્યા એટલે એમાં ચોખ્ખું દેખાય છે કે ધીરે ધીરે વસ્તુઓ ત્યાં એક સવિશેષ વર્ગ જ રહેશે, જે જ્યાં મૂળ હિન્દુ ધર્મના જે લોકો રહે છે, જે મૂળ તળ સુરતના લોકો રહે છે, એમને પલાયન કરવાનો વારો આવશે. એટલે તાત્કાલિક ધોરણે એમને 2 વાર લેખિતમાં રજૂઆત કરી છે કે આ ગેરબંધારણીય ઠરાવ છે, આને રદ કરો અને આનો અમલ ન કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને બી 2 વાર લખીને આપ્યું છે. હવે ત્રીજો પોઈન્ટ, અમને લીગલ નોટિસ મોકલવામાં આવશે. જો એનો બી પ્રોપર જવાબ નહીં આપે અને આ ઠરાવ રદ કરવામાં નહીં આવે તો એને હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે. પીએલ પણ કરવાની મારી ખૂબ પહેલી તૈયારી બી છે. વિજયભાઈ, અંતિમ પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે ઠરાવ ગેરબંધારણીય છે આપ એવું કહો છો, તો આવા ઠરાવ સ્ટેન્ડિંગ કમિટી પહેલા ક્યારેક મહાનગરપાલિકાની કરી છે કે આ પહેલો જ ઠરાવ પ્રકારનો છે? આ રીતે કોઈ પણ જગ્યાની સામે સેન્ટ્રલ ઝોનમાં જાહેર રસ્તાઓ આપી દેવાનો પહેલો ઠરાવ છે. આ રીતે ક્યારેય રસ્તાઓ બંધ કરવામાં નથી આવ્યા અને ક્યારેય રસ્તાઓ બંધ કરવામાં આવતા બી નથી. તમે જોશો કે વિકાસના કામ માટે જ્યારે કોઈને પણ જમીનની જરૂર હોય તો એને ફરજિયાત સંપાદન કરી શકે અથવા જગ્યાની સામે જગ્યા આપવામાં આવે. સેન્ટ્રલ ઝોનમાં છે, ટીપી નથી તો એમને વળતર ચૂકવવાનું હોય. જગ્યા સામે જે જાહેર રસ્તાઓ છે સામૂહિક લોકોની પ્રોપર્ટી છે, લોકોના વ્યવહારો, સંબંધો હોય, ત્યાં ધાર્મિક વ્યવહારો હોય, આર્થિક વ્યવહારો હોય, સામાજિક વ્યવહારો હોય
અને ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી હોય તો એકબીજા સાથે કનેક્ટેડ હોય. તો આ બધા નિયમો, આ સંબંધિત જે પણ વાતો છે એને નેવે મૂકી સવિશેષ વર્ગને ફાયદો થાય એ રીતે આ ઠરાવ કરવામાં આવ્યો છે. તો હવે જે ગેટ હટાવવામાં આવ્યા છે એ કેમ કે ઠરાવ મહાનગરપાલિકાનું છે કે ભાઈ આ જગ્યા રોડ રસ્તાઓ જાહેર રીત માટેના છે, પણ એમને પોતે જ બધું ગેટ પર લગાવી દીધા, તો હટાવ્યા કેવી રીતે ત્યાંથી? કેમ કે ગેટ હટાવતા વિઝ્યુઅલ્સ પણ સામે, વિડીયો પણ સામે આવ્યા છે. સાચી વાત છે. એટલે એનો બે વસ્તુ થાય ને કે પેલા જે ઠરાવ કર્યો છે એ ખોટો છે, ઠરાવનો અમલ જે કરવો છે એ બી ખોટો છે. કેમ કે એમણે બેરિકેડ લગાવવાના છે, ગેટ નથી મૂકવાના. કોઈ વિરોધ નહીં કરે, કોઈ વ્યક્તિ સામે નથી આવતું, એટલે એનો મતલબ એવો નથી થઈ જતો કે કોઈ લોકો જાગૃત નથી. અમારી એ જ માંગ છે કે ત્યાં લોકો અવર જવર છે, વાત તો દૂરની વાત રહી, ત્યાં એ ઠરાવ જ રદ થઈ જવો છે. સામાન્ય લોકો ત્યાં પોતાની વાહન વ્હીકલ લઈને અથવા લઈને ચાલીને બી જવા જોઈએ. હવે ભૂલ કરી છે એટલે વિરોધ કર્યો, ફરિયાદ કરી એટલે બે ગેટ કાઢી નાખ્યા. એ તો આજે કરી છે, કાલે ઉઠીને કોઈ નહીં કરે એટલે પાછા ગેટ મૂકી દેશે, પાછા બાઉન્સરો બેસાડી દેશે. ત્યાં નાનો વર્ગ, ગરીબ વર્ગ રહે છે, એને ધાક ધમકીઓ, ધમકાવવાનો બી પ્રયત્ન થતા હોય છે. આવા ગેરબંધારણીય ઠરાવો જે થતા હોય છે એને રોકવા જોઈએ. એ એક જાગૃત નાગરિક તરીકે મારી પ્રાથમિક અને નૈતિક ફરજ છે. તો બિલકુલ આપણે સાંભળ્યું વિજયભાઈ પાનસુરિયા કોર્પોરેટર છે, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે, તેઓ કહી રહ્યા છે કઈ રીતે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ગેરકાયદેસર રીતે ઠરાવ પાસ કર્યો હતો અને એક ધર્મ વિશેષ એટલે કહીએ કે વોહરા સમાજને એક એમની જે જગ્યા છે વિકાસ કાર્યો માટે લઈ લીધી, ત્યાર સામે જાહેર રોડ રસ્તાઓ એમને આપ્યા હતા. તો એ જાહેર રોડ રસ્તા જે મહાનગરપાલિકાએ ઠરાવ કરીને આપ્યા હતા એ રસ્તા ઉપર ગેટ લગાવી દીધા હતા, બાઉન્સરો મૂકી દીધા હતા. અમને પછી વિજયભાઈ ફરિયાદ કરી છે, લોકોએ પણ એમનો વિરોધ કર્યો. ત્યારે બાદ મહાનગરપાલિકાએ એ ગેટ અને બાઉન્સરો દૂર કરાયા હતા, એટલે કે રસ્તો બધા માટે ખુલ્લું કરાયો હતો. તો સુરત મહાનગરપાલિકાનો વિવાદિત ઠરાવને કારણે એક વધુ એક વિવાદ સુરતમાંથી સામે આવ્યો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.